હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો સવારમાં કામ ચાલુ થઈ ગયું છે અમારે. જોઈ લો શું કરે. જાંબુડા સાફ કરું છું. ઉપરથી પડ્યા હોય ને તો એમાં કાકરા બેસી ગયા હોય એટલે સાફ કરું છું. ફૂલ પાકી ગયેલા છે, ફૂલ એટલે ફૂલ એકદમ પાકેલા છે. આપણને વીણમાં જવાનો ટાઈમ ન હોય, કામમાં પડ્યા હોય તો અહીંયા પછી ખરી ગયા હતા. નવરા થાય ત્યારે લેવા જાય તો ઉપરથી પડ્યા હોય એટલે એમાં કાકરા બેસી ગયા હોય. બાકી ફૂલ એટલે ફૂલ પાકેલા ને એકદમ મીઠા મોજ જેવા છે. બજારમાં લેવા જાય તો 100 રૂપિયાના 250 છે. જાંબુડા ખાવાના ફાયદા શું થાય? જાંબુડા ખાવાના ઘણા ફાયદા છે. તમને પથરી ન થાય, પછી કિડની સાફ કરે, લીવર સાફ કરે. અને આ તો સિઝનલ ફળ છે એટલે સિઝન આવે ત્યારે જ મળે. અને એ અમુક પાસે જ મળે છે. કાંઈ આમ જેવી રીતના આપણી કેરીની સિઝન આવે તો કેરી તમને હર રેકડીમાં જોવા મળે ને એવી રીતના ના જોવા મળે. અમુક પાસે ખાસ પાસે જ હોય, અમુક માણસો પાસે. અને બાકી જેના ઘરે ઝાડ હોય એને મળે ખાવા. એટલે અમને તો ગમે ત્યાં મળી જાય છે, કેમ કે અમે તો વાડીઓમાં રહીએ એટલે અહીંયા વાડીઓમાં તો ઝાડ હોય જ. વાડી અમારે 2 વાડીઓ છે, 2 વાડીઓમાં ઝાડ છે. એટલે અમારી પોતાની નથી, આપણા ઓળખીતાની છે. એટલે અહીંયા ખૂબ ખરે છે, ખૂબ. ડેલીના 4-5 કિલો તો ખરી જ જતા હશે. એનાથી વધારે ખરતા હોય તોય કાંઈ કહેવાય નહીં. અમે અહીંયા જાઉં તો તમને વ્લોગ બનાવીને દેખાડશું. મબલક એટલે મબલક ખૈરા છે, પાર વિનાના. કોઈ લેવાવાળું નથી. અમે એક જ જાય છીએ. અમે ક્યારેક નવરા થાય તો જાય, કેમ કે અમે કારખાનામાં કામ કરીએ છીએ એટલે નવરાઈ મળે તો જાય. બાકી અમે ન જાય. એટલે એમને ખાઈ જતા હોય, પશુ પક્ષી ખાઈ જતા હોય. હું જો જાંબુડા ખાઉં છું. મમ્મી ખોલી ને અને હું જાંબુડા ખાઉં છું. એટલે હું આજે વેસ્ટ જેવી તૈયાર થઈ છું. જો ચલો ઓકે, આવી ગયું બધું એમાં આવી ગયું. બાકી એની લગ તો હાલ લગીને ખૂટે એમ નથી મિત્રો. એ વ્લોગમાં આવશે એટલે 2 કલાક લગી વ્લોગ પૂરો નહીં થાય. જોયું? અને તમે જોઈને બોર થાવ હોય તો અલગ. કાંઈ નહીં.